મેંગો ડ્રાય ફ્રૂટ્સ ફિરની બહુ જ સરસ લાગતી રિઝલ્ટ તમારું ફટાફટ તૈયાર થઈ જાય છે ખૂબ ઓછા સમયમાં. તો શરૂ કરીએ. નમસ્તે મિત્રો, કેમ છો? માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અવનવી રેસીપી સાથે હું આપની સાથે આવી રહી છું. આપ સૌ મારી સાથે ખૂબ સરસ રીતે જોડાઈ રહ્યા છો, એનો ખૂબ આનંદ છે. મિત્રો, તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો, પણ હજુ સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયા દીપક 22 યુટ્યુબમાં જઈને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો ને કોમેન્ટ કરો. જ્યાં તમને અવનવી રેસીપી, મારા પોતાના ઓન ક્રિએશનવાળી રેસીપી પણ જોવા મળશે ને ખૂબ સરસ રીતે, ખૂબ સરસ મેથડથી. તો શરૂ કરીએ. મેંગો ડ્રાય ફ્રૂટ્સ ફિરની બહુ સરસ રીતે થાય છે. મેં અહીંયા 2 કપ દૂધ લીધું છે. મેઝરમેન્ટ યાદ રાખવાનું. 2 કપ ફૂલ ફેટનું દૂધ છે, એને ઉકાળવા મૂકી દઈએ છીએ. 5 કપ ટુકડા ચોખા લીધા છે. બાસમતીને ક્રશ કરી લીધા છે. તમારી પાસે બાસમતી ન હોય તો કોઈ પણ ટુકડા ચોખા હોય એ સારી બ્રાન્ડના ચાલે તો સરસ લાગે છે. આને અડધો કલાક પલાળવા દીધા છે મેં. મિત્રો, જોઈ શકો છો કે એક ઉભરો આવી ગયો છે. હવે જે બ્રોકન રાઈસ પલાળેલા એને ઉમેરી દઈએ છીએ. ચોખા ઉમેરી અને એને ઉકળવા દઈએ છીએ. આપણે રાઈસ ચડી જાય એની રાહ જોઈએ છીએ ને વચ્ચે વચ્ચે હલાવતા રહીએ છીએ. હું ગરમ દૂધ આમાંથી 2 ચમચી લઈ અને એમાં કેસર ઓગાળી દઉં છું. આવી રીતે વાટકીમાં લઈ અને કેસર ઓગાળી દઈએ છીએ. પલળવા દઈએ છીએ. ગરમ દૂધ છે અને થોડી વાર એને ફેંટી લેવાનું જેથી કેસરનો બધો કલર દૂધમાં આવી જશે. મિત્રો, જોઈ શકો છો કે આપણે જે રાઈસ હતા એ પલાળીને નાખ્યા છે તો ઝડપથી 7 થી 8 મિનિટમાં આ રાઈસ ચડી જાય છે. જોઈ શકો છો, હાથથી ભાગી જોવાના. ગરમ હોય ધ્યાન રાખવાનું. જો આ તૂટી જાય છે. હવે આ તવાની તૈયારીમાં છે એટલે એમાં હવે હું અડધો કપ ખાંડ ઉમેરું છું. ખડી સાકરની આ દળેલી ખાંડ છે. આવા ગઠ્ઠા થઈ જાય છે પણ હમણાં 1 જ મિનિટમાં ઓગળી જશે. એવા 2 ટુકડા મેં ઉમેરી દીધા છે. ખાંડ ઉમેર્યા પછી આવી રીતે થોડા થોડા રાઈસને ભાગતા રહેવાનું છે જેથી એક રસ થઈ જાય. કેસરવાળું દૂધ પણ ઉમેરી દઈએ છીએ જેથી એનો કલર ખૂબ સરસ અંદર બેસી જશે. કેસરવાળા દૂધની પણ ખૂબ સરસ સ્મેલ આવે છે. તમે જોઈ શકો છો. કોઈ પણ જાતનો ફૂડ કલર હું બહુ ઓછો વાપરતી હોઉં છું. કોઈ પણ રેસીપીમાં જરૂર પડે તો જ વાપરું છું. આને હલાવી લઈએ છીએ. ખાંડ ઓગળે ત્યાં સુધી એને ચલાવતા રહીએ છીએ. તમે ચલાવશો નહીં તો ચોંટવા માંડશે એટલે ધ્યાન રાખવાનું. મિત્રો, આ ઉકળી જાય ત્યારે ચાખી લેવાનું. તમને ગળપણ થોડું વધારે જોઈતું હોય તો ઉમેરવાનું. કેરીનો પલ્પ બી ઉમેરવાના છે એટલે પ્રમાણે ગળપણ નાખવાનું. તો આને હવે ઠંડુ થવા દઈએ છીએ. મિત્રો, મિશ્રણ ઘટ્ટ થયા પછી દૂધ બધું એબ્ઝોર્બ કરી લીધું છે. જોઈ શકો છો કે આવી થિકનેસ રાખવાની અને ચાખી લેવાનું. તમારે ખાંડ ઉમેરવી હોય તો ઉમેરી શકો છો. હું અડધી ચમચી ઇલાયચી પાવડર ને 5 ચમચી જાયફળ પાવડર ઉમેરું છું. અને હવે અડધો કપ કેસર કેરીનો આ પલ્પ છે એ ઉમેરું છું. રસને ગાળીને પછી જ ઉપયોગ કરવાનો. મિક્સ કરી લઈએ છીએ. નેચરલ કલર સરસ આવે છે. આપણે કેસર પણ નાખ્યું છે એટલે કોઈ એસેન્સ કે કલર નાખવાની જરૂર નથી રહેતી. આમ પણ કેસર કેરી ગળી આવતી હોય છે અને કલરમાં સરસ કેસરી કેસરી આવતી હોય છે. મેં આવા 2 મોટા બાઉલ લીધા છે. તમારે નાના નાના બાઉલમાં એસેમ્બલ કરવું હોય તો પણ કરી શકો છો. સર્વિંગ બાઉલ હોય અને તમારે 8-9 વ્યક્તિને સર્વ કરવાનું હોય તો એ રીતે પણ સેટ કરી શકો છો. મિશ્રણ કર્યું એને પહેલાં ઉમેરીએ છીએ. મેં તળીને રાખેલું ડ્રાય ફ્રૂટ્સ છે. તમને જે ફાવે એ ડ્રાય ફ્રૂટ્સ અંદર ઉમેરી શકો છો. આલ્ફાન્ઝો કેરીના ટુકડા મેં રાખ્યા છે. આલ્ફાન્ઝો કેરી ન હોય તો કેસરના બી ટુકડા ઉમેરી શકો છો. પણ આ 2 કેરીનું મિશ્રણ મેં લીધું છે. સરસ લાગે છે. ફરી મિશ્રણ ઉમેરી દઈએ છીએ. મિશ્રણ ઉમેર્યા પછી થોડા પિસ્તા, પલાળેલા પિસ્તા છે, ફોતરા કાઢેલા. ફરીથી ટુકડા ઉમેરીએ છીએ. જોઈ શકો છો કે મેં આ રીતે એસેમ્બલ કર્યું છે. એના થર કર્યા છે. ઉપર પાછા ડ્રાય ફ્રૂટ્સ અને આવી રીતે ડેકોરેશન કર્યું છે. બનાવજો. આ ફિરની ડ્રાય ફ્રૂટ્સવાળી ખૂબ જ સરસ લાગે છે અને કેરીની સિઝનમાં તો યમ્મી લાગે છે. અને કંઈક ડિફરન્ટ સ્ટાઇલનું સ્વીટ ખાવાની ઈચ્છા થાય તો આ વસ્તુ થાય છે.
અને ફટાફટ એક ડિઝર્ટ તૈયાર થઈ જાય છે. વેરાયટી પણ લાગે છે. ફ્રીજમાં હવે સેટ કરવા મૂકી દઈએ છીએ. નીચેના ખાનામાં ફ્રોઝન સેક્શનમાં નથી મૂકવાનું. ફ્રીજનું નીચેનું જે ખાનું હોય રેગ્યુલર એમાં 1.5 કલાક જેવું સેટ કરી દઈએ છીએ, જેથી ઠંડુ હોય તો બહુ જ સરસ લાગે છે. જ્યારે પણ સર્વ કરવું હોય તો ઠંડુ સર્વ કરવું, અને જેટલા માણસોને સર્વ કરવું હોય એવા જુદા જુદા કન્ટેનરમાં આવી રીતે એસેમ્બલ કરીને મૂકી દેવાનું ટ્રેમાં, અને પછી તમે આપી શકો છો. આને હવે ઠંડુ થવા દઈએ. 1.5 થી 2 કલાક ફ્રીજમાં મૂક્યા પછી તમે જોઈ શકો છો કે આ સરસ મજાની સેટ થઈ ગઈ છે અને એકદમ સરસ લાગે છે. જોઈ શકો છો, મને તો મોંમાં પાણી આવી ગયું. બહુ જ સરસ થાય છે, જોઈ શકો છો. તો તમે આ ટ્રાય કરજો. આ વિડીયો જોયો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું રેસીપીના એક નવા પ્રયોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય.